આગળ વાત કરીએ, સુરત પોલીસ મથકમાં સત્તાધાર મામલે ફરિયાદ નોંધાઈ છે। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, ત્યારે સત્તાધાર વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં બીજો વિવાદ ઊભો થયો છે। ફોન પર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ મૂકતા ગુર્જર ક્ષત્રિય સંગઠનનો વિરોધ સામે આવ્યો છે। રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો થાય છે, જેથી સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। મારું નામ જય ટાંક છે। આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છીએ કે છેલ્લા 6 મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક કાવતરું ઘડાઈ રહ્યું છે, જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે। એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા કે તથ્ય નથી વાતનું, પાયા વિહોણો એક તો આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધારથી સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ સંગઠન પ્રમુખ છેલ્લા 6 મહિનાથી હું